નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નેહા રાઠોડ સ્વાગત કરું છું આપ સૌનું આ વિડીયોમાં. ધોરણ 12 અર્થશાસ્ત્ર, ચેપ્ટર 1 અર્થશાસ્ત્રમાં આલેખ. તમારા બોર્ડની પરીક્ષાની અંદર આ ચેપ્ટરમાંથી 8 માર્ક્સનું પેપર આવે છે. તો હવે આપણે જોઈએ આકૃતિ અને આલેખ શા માટે. તમે ધોરણ 11ની અંદર અર્થશાસ્ત્રમાં પ્રવૃત્તિ વિશે ભણી ગયા કે પ્રવૃત્તિ જે છે એ કેટલા પ્રકારે થાય છે? 2 પ્રકારે થાય છે. કયા 2 પ્રકારે થાય છે? તો એક તો આર્થિક અને બીજી બિનઆર્થિક. બરાબર? આર્થિક એ કેવી કે જેમાં નાણાંનો વિનિમય થતો હોય, એટલે કે નાણાંની લેવડ દેવડ થતી હોય. અને બિનઆર્થિક એટલે કેવી કે જેમાં નાણાંનો વિનિમય ન હોય, તે બિનઆર્થિક. બરાબર? એટલે કે આ જે આર્થિક ઘટનાઓ છે એ વાસ્તવિક જીવનને અસર કરે છે. ઘટનાઓ તો કેવી ઘટનાઓ કે જેમ કે ગરીબી, બેરોજગારી, વસ્તી વધારો અર્થશાસ્ત્રમાં થાય કે દેશમાં થાય, આ પ્રકારની જે માહિતી મેળવવી તેવી ઘટના. હવે આ જે માહિતી છે તેના આંકડા ખૂબ જ મોટા મોટા હશે. બરાબર? તે આ આંકડા જે છે દેશને કોઈ લગતી માહિતીનું હોય, એટલે એમાં શું હોય છે કે ખૂબ જ તેનો વ્યાપ જે હોય છે એ મોટો હોય છે. એટલે આ આંકડા જે છે એ કેવા હોય છે? અઘરા, અટપટા હોય છે, જેમાં સમજવામાં તકલીફ પડતી હોય છે. એટલે આ માહિતી અને આંકડાઓનું શું કરવામાં આવે છે? વિશ્લેષણ કરવામાં આવે છે. તો વિશ્લેષણ કોનું થાય? તો માહિતીનું. બરાબર? હવે આ જે માહિતી જે છે એ સામાન્ય વિશ્લેષણ માહિતીનું સામાન્ય માણસ તો કરી ના શકે, તો એ કોણ કરે? તો સંશોધકો છે, નિષ્ણાતો છે, સંસ્થા છે, સંસ્થાના લોકો દ્વારા આ માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે. શા માટે? તો સામાન્ય લોકોને માહિતી પૂરી પાડવા માટે વિશ્લેષણ કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એટલે સામાન્ય માણસને સમજૂતી પૂરી પાડવા માટે આકૃતિ અને આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? હવે આપણે જોઈએ આકૃતિ. પરીક્ષામાં પૂછાય 1 માર્ક્સની અંદર કે આકૃતિ એટલે શું? તો આકૃતિ એટલે શું? સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. પ્રતિનિધિત્વ એટલે શું? આપણે નોર્મલી વાપરતા હોઈએ છીએ શબ્દ લીડરશિપ. બરાબર? એટલે જે વસ્તુ માહિતીનું લીડરશિપ કરે. ખ્યાલ આવે છે? ફરી એકવાર, જે વસ્તુ જે છે એ માહિતીનું લીડરશિપ કરે, એટલે કે માહિતીને સમજવા માટે પાયાનું પરિબળ હોય. ખ્યાલ આવ્યો? આપણે જોઈએ કે કોઈ કંપની હોય, બરાબર? તો એક કંપની છે કોઈ પણ વસ્તુનું કેટલું પ્રોડક્શન કરે, બરાબર? ઉત્પાદન કરે. ઉત્પાદન કરેલી વસ્તુનું કેટલું સેલિંગ કરે, વેચાણ કરે. તો વસ્તુનું માહિતી કઈ? પ્રોડક્શન અને સેલિંગ. ત્યાં માહિતીનું નેતૃત્વ કરે છે. બરાબર? ખ્યાલ આવે છે? એટલે જે વસ્તુ માહિતીનું લીડરશિપ કરે કે નેતૃત્વ કરે, એટલે કે માહિતીને સમજાવવા માટે પાયાનું પરિબળ. એટલે ફરી એકવાર, સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે કે આકૃતિ. આગળ જોઈએ હવે. આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે, પરંતુ તેને દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી હોતું નથી. એટલે કે માપ તો લેવામાં આવે છે, પણ જો આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન ન પણ હોય તો પણ તમે આકૃતિ દોરી શકાય. બરાબર? આંકડાશાસ્ત્રની દૃષ્ટિએ જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. અસતત એટલે જેમાં સાતત્ય ન જાળવતી આવૃત્તિ તે અસતત આવૃત્તિ. ખ્યાલ આવ્યો? એટલે જેમાં સાતત્ય જળવાયેલું ન હોય તે અસતત.
બીજા શબ્દોમાં કહીએ તો આકૃતિ જે છે એ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે, બરાબર? એટલે કે સ્પષ્ટ માહિતી હોય. તેને દોરવા કે સમજવા માટે, સામાન્ય જનને સમજવા માટે, એટલે કે સામાન્ય માણસને સમજવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી હોતું. આકૃતિઓનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા, રાજ્ય માહિતી મેળવવા આપવા, સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા માટે કરે છે, બરાબર? એટલે આકૃતિ એક અસરકારક પરિબળ પણ ગણાય છે. હવે જોઈએ આલેખ. આલેખની વ્યાખ્યા પણ આકૃતિ જેવી જ છે કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે. પણ આમાં તમારે એક લાઈન ઉમેરવી જરૂરી છે, પરંતુ આલેખ માટે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. તમારે આ શબ્દનો ઉલ્લેખ કરવો જરૂરી છે. એટલે આલેખ એક એવી માહિતી છે કે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ આલેખ માટે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. સ્વયં સ્પષ્ટ હોતી નથી એટલે કે તેના માટે શું કરવી પડે છે? એને સ્પષ્ટ કરવી પડે છે, માહિતીને ગણતરી કરવી પડે છે, જેમાં સૂત્રનો ઉપયોગ થતો હોય. ખ્યાલ આવ્યો? જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. સતત એટલે જે આવૃત્તિમાં સાતત્ય જાળવતું હોય. સતત આવૃત્તિમાં અપાયેલી માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ થાય છે. અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ આલેખ દોરવામાં આવે છે. આલેખ દોરવા માટે અને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે. ખ્યાલ આવ્યો? એક્સ અને વાય ધરી દ્વારા દોરાયેલા ચતુર્થાંશોમાંના એક કે એકથી વધુ ચતુર્થાંશ પર આલેખ ફેલાઈ શકે છે અને ચોક્કસ સ્કેલ માપ વિના આલેખ દોરવો અશક્ય બને છે. એક કે એકથી વધુ ચતુર્થાંશ એટલે આલેખના કેટલા ભાગ હોય છે? 4. આ પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ. આમ આલેખના 4 ભાગ હોય છે. એક્સ, એક્સ ડેશ, વાય ને વાય ડેશ, જેમાં OX, OY, OX ડેશ અને OY ડેશ. જો કે OX અને OY જે છે એ ધન ભાગ ગણવામાં આવે છે, બરાબર? અને OY છે, OX ડેશ છે, એને ઋણ ભાગ કહેવામાં આવે છે. એટલે કે તમે આલેખ જે છે એ આલેખના કોઈ પણ ભાગમાં દોરી શકો છો, ધન ભાગ અને ઋણ ભાગ. એટલે એક્સ અને વાય ધરી દ્વારા દોરાયેલા ચતુર્થાંશોમાંના એક કે એકથી વધુ ચતુર્થાંશ પર આલેખ ફેલાઈ શકે છે અને ચોક્કસ સ્કેલ માપ વિના આલેખ દોરવો અશક્ય બને છે. આગળ, સામાન્ય રીતે આલેખ ગ્રાફ પેપર ઉપર દોરવામાં આવે છે. આલેખનો ઉપયોગ સંશોધનકારો દ્વારા થતા ઉચ્ચ શિક્ષણમાં વધુ કરવામાં આવે છે, જે સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો નથી. રાજ્ય સરકાર જે છે એ વિકાસના આંકડા, માથાદીઠના આંકડા દર્શાવવા માટે આલેખનો ઉપયોગ કરે, બરાબર? જેમ સામાજિક છે ક્ષેત્રે અંધજન, ગરીબ વ્યક્તિઓ જે છે, વ્યક્તિઓ માટે કાર્ય કરતી સંસ્થાઓ જે છે એ આલેખનો ઉપયોગ કરે છે. હવે આપણે જોઈએ અહીંયા કે અસતત આવૃત્તિ એ કેવી છે. ઉદાહરણ તમને અહીંયા આપેલું છે, કિંમત દર્શાવેલી છે, માંગ અને એકમ આવૃત્તિમાં દર્શાવેલા છે. કિંમત તમે જોઈ શકો છો 1, 2, પછી 5, 7 અને 10. તો આમાં તમે જોઈ શકો છો કે 1 પછી 2 આપેલું છે અને 2 પછી સીધા 5 આપેલા છે. એટલે આમાં જે કિંમતમાં જે છે એ સાતત્ય જળવાતું નથી, એટલે અસતત આવૃત્તિ ગણાય. હવે જોઈએ સતત આવૃત્તિ વિતરણનું ઉદાહરણ. અહીં તમને આપેલું છે આવકનો વર્ગ અને લોકોની સંખ્યા આવૃત્તિમાં.
તમે જોઈ શકો છો કે 10,000થી 20,000, 20,000થી 30,000, 30,000થી 40,000. આમાં જો સળંગતા આપેલી છે 10,000થી 20, 20થી 30, 10-10નો ગેપ આપેલો છે, પણ છતાં આમાં સાતત્ય જળવાઈ રહ્યું છે. 20થી 30, 30થી 40, અહીંયા પણ જોઈ શકો છો 10, 20 અને 30. એટલે આમાં શું તમને જોવા મળે છે કે સતત આવૃત્તિ છે, સાતત્ય જળવાયેલી માહિતી એટલે સતત આવૃત્તિ. બીજું ઉદાહરણ જોઈએ કે ગુણનો વર્ગ વિદ્યાર્થીઓની સંખ્યા આવૃત્તિમાં આપેલી છે. ગુણનો વર્ગ 10થી 19, 20થી 29, 30થી 39. આમાં પણ તમે જોઈ શકો છો કે સળંગતા દર્શાવે છે. બરાબર, 10, 20, 30, આ બાજુ પણ 19, 29 અને 39. આગળ જોઈએ અર્થશાસ્ત્રમાં આકૃતિઓ તથા આલેખનું મહત્ત્વ. તમારે પરીક્ષામાં આ પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય તો લખી શકો છો. એમાં પહેલું, સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. આપણે તો બધા જ જાણીએ છીએ કે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતી જે ઘટના આધારિત હોય છે એ ખૂબ જ અટપટી અને અઘરી હોય છે, તો તેને સરળ કયા માધ્યમ દ્વારા થઈ શકે છે? આકૃતિ અને આલેખ દ્વારા. બરાબર. બીજો મુદ્દો, અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી એક જ આકૃતિ અથવા આલેખમાં જોઈ શકાય છે. તમે આલેખ અને આકૃતિની અંદર એક કરતાં વધુ પરિબળોની રજૂઆત કરી શકો છો. એટલે જુદા જુદા વર્ષોના વલણો જે છે એ સહેલાઈથી તમે એક જ આકૃતિ અને એક જ આલેખની અંદર સહેલાઈથી સમજી શકાય. ત્રીજો મુદ્દો, અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો પણ સહેલાઈથી સમજી શકાય છે. બરાબર, એટલે સમજવામાં શું રહે છે? ખૂબ જ સરળતા. ચોથું, અર્થતંત્રમાં કેટલાક પરિબળો માટેનો વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી કરી શકાય છે. કેટલાક પરિબળો જેમ વર્ગો છે, પ્રદેશો છે, ક્ષેત્રો છે, અલગ અલગ ક્ષેત્રો લઈ લઈએ, પ્રદેશો લઈ લઈએ, એક પ્રદેશની બીજા પ્રદેશ સાથે તુલના કરવામાં આવે, એક ક્ષેત્રની બીજા ક્ષેત્ર સાથે તુલના કરવામાં આવે. અલગ અલગ વર્ગો છે, એ વર્ગ પ્રમાણે જેમ ગરીબી, બેરોજગારી, એવી રીતે અલગ અલગ વર્ગ બેની વચ્ચે તમે તુલના કરી શકો છો અને સરખામણી સરળતાથી સમજી શકાય. પાંચમો મુદ્દો ખૂબ જ સારો મુદ્દો છે. અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજવા અને સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો સમય તથા શક્તિ બચે છે, કારણ કે આકૃતિ અને આલેખ દ્વારા અનેક બાબતો જે છે એ સ્પષ્ટ રીતે જોવાય છે. તમે આકૃતિ અને આલેખ જોશો તો તમે તેની અંદર માહિતી જે રજૂ કરવામાં આવે છે તે એકદમ સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવે છે, જેથી જોનાર જે છે તેને જોતાં જ માહિતીનું વિશ્લેષણ તરત ખ્યાલ આવે છે. આગળ, અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં સરળ બને છે, જેમ કે માંગ અને પુરવઠાના વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ કે તેમની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ આકૃતિ દ્વારા સરળ બને છે. તમે ધોરણ 11ની અંદર માંગ અને પુરવઠાનો આખો ચેપ્ટર જે છે તે વિસ્તારપૂર્વક સમજી ચૂક્યા છો. માંગ અને પુરવઠાનો જે નિયમ તમે જોઈ ગયા, જેમ કે માંગ જે છે એનો ઢાળ તમે જોઈ શકો છો અને પુરવઠાનો એમ ધન અને ઋણ. બરાબર, તમે માંગ અને પુરવઠા વિશે આખું વિસ્તૃતમાં જોઈ ગયા છો, જે આલેખ દ્વારા તેની રજૂઆત કરવામાં આવી હતી. માંગ અને પુરવઠાનો સંબંધ કોની સાથે રહેલો છે? કિંમત સાથે. બરાબર, જે વિસ્તરણ અને સંકોચનનું પરિરૂપ ધારણ કરે છે. આગળ, સમગ્રલક્ષી પરિબળોમાં થતા વલણો સામયિક શ્રેણીની મદદથી દોરાયેલા આલેખ દ્વારા સ્પષ્ટ થાય છે. જેમ કે તમને અહીંયા દર્શાવેલું છે
ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા અને લાંબા ગાળાની આકસ્મિક પરિવર્તનો કે કોઈ ઉદ્યોગમાં થતા નિયમિત પરિવર્તનો તથા વલણો સામયિક શ્રેણી વડે શોધાય છે અને લાંબા તથા ટૂંકા ગાળામાં પરિવર્તનોના વલણો આલેખો દ્વારા જોવા મળે છે. એટલે જે બી પરિવર્તન ચેન્જીસ જે છે એ લાંબા ગાળા કે ટૂંકા ગાળા એટલે વર્ષ દરમિયાન તમે જે કાંઈ પણ ચેન્જીસ થતા હોય તે આલેખ દ્વારા રજૂ કરી શકાય છે અને તેની માહિતી પણ સ્પષ્ટ ખ્યાલ આવે છે. આગળનો પ્રશ્ન આપણે જોઈએ. હવે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તમારે આ જે પ્રશ્ન છે એ બોર્ડની એક્ઝામમાં 3 ગુણની અંદર માર્ચ 2019માં પૂછાઈ ચૂક્યો છે અને 5 ગુણની અંદર માર્ચ 2020ની અંદર પૂછવામાં આવ્યો હતો. આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. કોઈપણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી જે છે એ મહત્ત્વની બને છે. જેમ કે આપણે જોઈએ તો કેટલીક માહિતી વિભાજિત સ્તંભ આકૃતિ તથા વૃત્તાંશ આકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકે. તો બેમાંથી કઈ આકૃતિની રજૂઆત વધુ અસરકારક બને તે માટેની પસંદગી કરવી જરૂરી બને છે. એટલે તમારું સિલેક્શન ખૂબ જ મહત્ત્વનું છે કે તમે કયા પ્રકારની આકૃતિ પસંદ કરો છો જે વધુ અસરકારક બને અને આકર્ષક બી લાગે. આગળ જોઈએ સ્પષ્ટતા. ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. સ્પષ્ટ એટલે સમજૂતીમાં સરળતા, સ્વચ્છ એટલે કે ચેકચાક વગર. વિવિધ વિભાજનોનો અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ તથા દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગતો દર્શાવવી જોઈએ. એટલે કે તમે એક કરતાં વધુ માહિતીનો ઉલ્લેખ કરેલો હોય તો તમે તેની અંદર રંગ કે શેડ પણ અલગ અલગ પ્રકારની ડિઝાઇન કરીને તમે તેમાં સ્પષ્ટતા દર્શાવી શકો છો કે માહિતીનો ઉલ્લેખ કઈ પ્રકારનો કરેલો છે. જેમ સ્ત્રી અને પુરુષ બંનેનું સાક્ષરતાનું પ્રમાણ દર્શાવવામાં આવતું હોય તો સ્ત્રી અને પુરુષમાં વિભિન્નતા કેવી રીતે જોઈ શકાશે? તો તમે આલેખની અંદર સ્ત્રીની અંદર જ્યારે તમે દર્શાવો છો ત્યારે આવૃત્તિમાં તમે કોઈપણ પ્રકારનું ચિહ્ન કરી શકો છો, રંગ કરી શકો છો કે શેડ કરી શકો છો. અને પુરુષની માહિતી દર્શાવેલી હોય તેમાં અલગ પ્રકારનો રંગ કે અલગ પ્રકારનો શેડ તરીકે દર્શાવી શકો છો જેથી માહિતીની વિગત જે છે એ સ્પષ્ટ ખ્યાલ આવી શકે. ચોક્કસ સ્કેલ માપ. આંકડાના આધારે આકૃતિ કે આલેખનું ચોક્કસ માપ લેવું જોઈએ જેથી તે ચિત્ર યોગ્ય કદનું બને. માપ લેતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે કે તમે જે માપ લો છો એનું અંતર સ્કેલ માપ સરખું આવે જેથી ચિત્ર જે છે એ યોગ્ય કદનું બને. આગળ આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી. બંને ધરી આપણે આલેખની કેટલી ધરી હોય છે? એક્સ અને વાય એમ 2 ધરી હોય છે, બરાબર. આકૃતિ હોય કે આલેખ તેની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી જરૂરી બને છે. જેમ કે એક્સ ધરી ઉપર વર્ષ, દેશ, સમયગાળો જેવા બીજા પર આધાર નથી રાખતા હોતા અને વાય ધરી ઉપર જે બીજા ઉપર આધાર રાખતા હોય છે જેમ કે વસ્તી છે, ગરીબી છે, બેરોજગારી છે તેવા આંકડા. એટલે જે વિગતો તમે આકૃતિ અને આલેખમાં દર્શાવો છો તે ધરી ઉપર સ્પષ્ટ દર્શાવવી જરૂરી બને છે.
આંકડાકીય માહિતીનો સ્ત્રોત. આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાયા હોય તે માહિતી તથા તેનો સ્ત્રોત દર્શાવતી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે છે અને તે ચિત્ર અધિકૃત બને છે. એટલે જે આંકડાકીય માહિતીનો આધાર લઈને આકૃતિને આલેખ દોર્યા છે કે આકૃતિના આલેખની અંદર જે આંકડાકીય માહિતી રજૂ કરી છે તે આંકડાકીય માહિતી આપણે મેળવી ક્યાંથી, એની વિગત જો દર્શાવી હોય તો એ વિગત કે માહિતી લખેલી હોય તો આકૃતિ કે આલેખ પર લોકો વધારે વિશ્વાસ કરે છે અને આકૃતિ અને આલેખ લોકો સ્વીકારે પણ છે. જો આ આકૃતિ અને આલેખની માહિતીનો સ્ત્રોત દર્શાવીએ તો જે આ આકૃતિ અને આલેખ કાયદેસર રીતે ગણવામાં આવે છે. જેવા ચિત્રને સરકારે પણ કોઈ પણ માહિતીની સમજૂતી કે અહેવાલની અંદર દર્શાવવું હોય તે દર્શાવી શકે છે. જેમ આપણે ઉદાહરણ તરીકે લઈએ તો ગરીબીની આંકડાનો ખ્યાલ આપણને ક્યાંથી મળે છે? તો નાણાં મંત્રાલય દ્વારા મળે છે. બરાબર. બેકારીનો ખ્યાલ આપણને ક્યાંથી મળે છે? તો ભગવતી સમિતિમાંથી મળે છે. એટલે વિશ્લેષણની અંદર જો આપણે સ્ત્રોત દર્શાવીએ કે આપણે માહિતીનું કલેક્શન ક્યાંથી કરેલું છે તો એ માહિતી ઉપર વિશ્વસનીયતા વધે, એટલે કે લોકો તેના ઉપર ભરોસો કરી શકે છે. હવે આપણે જોઈએ છઠ્ઠો મુદ્દો, આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી. જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાની મદદથી તેને સ્પષ્ટ બનાવાઈ હોય અને તેના આધારે ચિત્ર દોરાયું હોય તો સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડાશાસ્ત્રના સાધનની ખૂબ ટૂંકી વિગત દર્શાવવી જરૂરી બને છે. એટલે જે માહિતીમાં સ્વયં સ્પષ્ટતા ન હોય તો તેને આપણે શું કરીએ છીએ? સૂત્રોના માધ્યમ દ્વારા તેનું આપણે ગણતરી કરીને તેને સ્પષ્ટ પહેલાં તો બનાવવામાં આવે છે અને સ્પષ્ટ માહિતી કર્યા બાદ આંકડાઓની ત્યારબાદ તેનું ચિત્રમાં નિરૂપણ કરવામાં આવે છે. એટલે સ્પષ્ટીકરણ માટે આંકડાશાસ્ત્રના સાધનની વિગત જે છે એ તમારે અંદર દર્શાવવી પડે. તો આ હતા આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. હવે આપણે જોઈએ આકૃતિના પ્રકારો. તમારે બોર્ડની પરીક્ષામાં 2 ગુણની અંદર માર્ચ 2019માં આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. તેમાં પહેલું જોઈએ ચિત્રાકૃતિ, છૂટાછવાયેલા બિંદુઓ અથવા વિકિરણ દર્શાવતી આકૃતિ. ત્રીજું સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખા આકૃતિ. ચોથું વર્તુળ આકૃતિ. પાંચમું સ્તંભ આકૃતિ અને છઠ્ઠું વૃત્તાંશ આકૃતિ. તમારે અહીંયા આકૃતિના અનેક પ્રકારો દર્શાવેલા છે પણ અભ્યાસક્રમની અંદર સમય આધારિત, વર્તુળ આકૃતિ અને સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. એકવાર ફરીથી સમય આધારિત, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. મારે અભ્યાસક્રમમાં આ 3 આકૃતિ વિશે અભ્યાસ કરવાનો છે ધોરણ 12ની અંદર. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આકૃતિના પ્રકારની સમજૂતી વિગતવાર મેળવીશું.